નમસ્કાર ખેડૂત ભાઈઓ, મજામાં બધાય? આજ રોજ આપણે હળમતિયા હર્ષદપુર ધરમપુર ગામની અંદર તાલુકો પડધરી જિલ્લો રાજકોટ એની અંદર આપણે જે અન્નાઈ ક્રોપ સાયન્સ મદુરાઈ તમિલનાડુ ની દવા બાયો ગુરુ છે તેના લગભગ 4 દિવસ પહેલા આ વાડી તમે જોઈ રહ્યા છો જીરુની અંદર આનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક દવા છે અને સમય અત્યારે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરવાનો જ છે. તો જે ઓર્ગેનિક સારી દવાઓ છે જેનેથી ખેડૂતોને ફાયદો થાય છે, જેનેથી ઉત્પાદન સારું મળે છે, ખર્ચો ઓછો થાય છે, એની આવક વધે છે, આવી દવાઓનો ખેડૂતો ઉપયોગ કરે જેથી સ્વાસ્થ્યની અંદર વિવિધ રોગોની અંદર આપણને સારો એવો ફાયદો મળે છે અને ઉત્પાદન પણ ખેતીની અંદર સારા મળતા હોય છે. તો સર્વપ્રથમ આપણે આપણી સાથે ખેડૂત ઉભા છે એમનો સર્વપ્રથમ પરિચય લઈશું. તમારું નામ જણાવશો? વિનોદભાઈ લાલજીભાઈ દુધાગરા. વિનોદભાઈ લાલજીભાઈ દુધાગરા એમનું નામ છે, ધરમપુર ગામ છે અને તાલુકો પડધરી છે. તમારો મોબાઈલ નંબર જણાવી દીધો. 95 54584 95 796 આ એમનો મોબાઈલ નંબર છે. અને 4 દિવસ પહેલા આ દવા લઈ ગયા હતા. આ દવા ઓર્ગેનિક છે, એની અંદર 9 પ્રકારના બેક્ટેરિયા, 9 પ્રકારના માઇક્રોન્યુટ્રન અને લગભગ ફુલવિક, હ્યુમિક, એમિનો, જે વિટામિન, વર્મી વોશ, એ તમામ પ્રકારના પોષક તત્વો પૂરા પડી જાય એ પ્રકારની આ ઓર્ગેનિક ટાઈપની દવા છે જે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. લગભગ 30 રૂપિયાનો આનો પંપ પડતો હોય છે. 4 દિવસ પહેલા આ ખારાશવાળી જમીન છે, તમે જોઈ શકો છો, બતાવો તો. આ ખારાશવાળી જમીન છે, આની અંદર જીરું કોઈ દિવસ વાવવામાં આવ્યું નથી. આ પહેલી વખત જ વાવ્યું છે. તમે જોઈ શકો આજુબાજુમાં જીરું નાનું મોટું સાઈડમાં બધું થયું છે અને જીરુની તમે હાઈટ જોઈ શકો છો. અને આની અંદર પીળાશ પડતું જીરું હતું, બરાબર ને વળી? અને લગભગ આ જીરું લઈ આવ્યા ત્યારબાદ છંટકાવ કર્યો અને ત્યારબાદ હવે આ જીરુમાં જે દવા છંટકાવ કરી છે ત્યારબાદ આ જીરું બતાવો. એની અંદર જે કલર આવ્યો છે એ એકદમ ગ્રીન કલર આવી ગયો છે. વિકાસની અંદર એ તમને વ્યવસ્થિત જોઈ શકાય છે. અત્યારે સાંજનો ટાઈમ છે, સવારની અંદર જો તમે જુઓ તો એકદમ લીલુંછમ તમને જોવા મળે. અને હજી કદાચ 4-5 દિવસ પછી તમે આનો કલર જોશો એકદમ સરસ થઈ ગયો હોય છે. એટલે કહેવાનો મતલબ, તો આ છંટકાવ કર્યા પછી તમને કેવું લાગ્યું? મને સારું લાગ્યું સાહેબ. એમાં એવું હતું, હાઈટમાં નાનું હતું થોડું, તો સાઈટા પછી થોડોક હાઈટમાં વલ વધી ગયો એટલે મને એમ થયું રિઝલ્ટ સારું આવ્યું. એટલે મને બીજી ફેરે મારે થોડુંક બાકી હતું, એમાં મેં પાછી આજે છટકારા માટે બીજી બોટલ મેં મગાવી અને બીજામાં છટકારો માર્યો મેં પાછો. અમે આવ્યા ત્યારે તમે એવું કહેતા હતા કે મને તો એવું લાગે છે કે હવે આ જીરું ભાગવા લાગ્યું છે. ખોટી વાત છે? ભાગવા લાગ્યું, વધારે વિકાસ કરવા લાગ્યું છે એવું કે જણાઈ રહ્યું છે. એકદમ પકડી સાહેબ, બગડશે નહીં. એટલે પૂર્ણ થઈ ગયું. જે વિકાસ તો થતો હોય એમને કીધું એમ ખૂબ જ વિકાસ થવા લાગ્યો છે અને ડાળીઓની ફૂટની અંદર પણ એમને સારો એવો ફાયદો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ આપણે કહેવાનો મતલબ એમ છે કે આવી સારી દવાઓ ઓછા ખર્ચે જો બધા ખેડૂત અપનાવે તો એને ખર્ચો પણ ઓછો થાય, ફાયદો વધુ થાય અને એના ઉત્પાદનમાં એને સારો એવો ફાયદો મળે જેથી એની આવકમાં પણ વધારો થાય. તો આવી આ જે બાયોગુરુ દવા છે તમે જોઈ શકો છો, એ દવા ક્યાં મળશે અને એના કઈ રીતે છંટકાવ થાય. આ 10 મિલીનું આનું પ્રમાણ છે. 1 લીટરની અંદર 100 પંપ થાય. આનું 10 મિલીનું જ માપ છે. એક પંપની અંદર 10 મિલી તમે કોઈ પણ ફૂગનાશક, જંતુનાશક દવા સાથે મિક્સ કરીને એનો ઉપયોગ કરી શકો છો. આપણી સાથે એગ્રી બિઝનેસ સેન્ટર પડધરી અશોકભાઈને ત્યાંથી ધનંજયભાઈ પધાર્યા છે. તો હું એમને કહીશ કે એમનું થોડુંક સરનામું અને એ ખેડૂતને લેવા માટે સરળ રહે છે જણાવે. આ બાયોગુરુ દવા અન્નાઈ કંપનીની આવે છે અને અમે તેના ઓથોરાઇઝ ડીલર છીએ. જે કોઈ ખેડૂત મિત્રોને આ દવાનો ઉપયોગ કરવો હોય તેને પડધરી તાલુકામાં એગ્રી બિઝનેસ સેન્ટર છે અમારે, ત્યાં પડધરી એક્સિસ બેંક છે તેની એક્ઝેક્ટ સામે છે આપણો એગ્રો, ત્યાંથી મેળવી શકે છે. અને કામ રિઝલ્ટ સારું છે. તમારો મોબાઈલ નંબર? અને જે કોઈ ખેડૂત મિત્રો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો મારો મોબાઈલ નંબર છે 74 33 93 20 72. ફરીથી બોલી. 74 33 93 20 72 મારો મોબાઈલ નંબર છે. તો ફોન કરીને માહિતી પણ લઈ શકે છે ખેડૂત. એટલે આવા વિવિધ બિયારણો, વિવિધ ખાતરો અને સબસિડીની ઘણી બધી સારી એવી ગુણવત્તાયુક્ત વસ્તુઓનું પોતે વિતરણ કરતા હોઈએ છે. એટલે એમને ત્યાંથી લગભગ મોસ્ટ ઓફલી સારી દવાઓ ખેડૂતોને મળતી હોય છે અને બિયારણ પણ સારા સરકાર માન્ય મળતા હોય છે. એટલે આવી સારી દવાઓનો ઉપયોગ કરો અને એવી ખેડૂતોને સારી દવાઓ મળી રહે, એમનું ઉત્પાદન વધે અને ખર્ચા ઓછા થાય અને આવક વધે, એ જ ઉદ્દેશ્ય સાથે
આપણે આજરોજ આ વાડીની મુલાકાત કરતા આવ્યા છીએ અને સતત જ્યારે અમે આવી ફિલ્ડ મુલાકાત કરીશું ત્યારે ફરી આપણે મળશું. જય હિન્દ, જય ભારત.